ગૌ માત્ર તારીખ 10/2/2025 ઉમંગ પ્રાકૃતિક ફાર્મ ગામ માળવાવ તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર 9978835176 મિત્રો કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું ફોગડ જતું નથી મિત્રો હાલ અમે 10 વીઘાનું લસણ છે દેશી તો એમાં ઘનજીવામૃત નાખી રહ્યા છીએ આપ જોઈ શકો જ્યારે વાવેતર કર્યું ત્યારે પણ ઘનજીવામૃત નાખીને વાવેતર કર્યું હતું હાલ ગાંઠિયા થવાની ચાલુ થઈ ગયું છે તો હાલ અમે બીજી વાર પાછું ઘનજીવામૃત આ રીતે નાખી રહ્યા છીએ મિત્રો બધા કહેશે કે પ્રાકૃતિક ખેતીમાં ડુંગળી અને લસણનું રિઝલ્ટ નથી આવતું તો એનું મેન કારણ એ છે કે મિત્રો જ્યારે આપણી જમીન જેટલી કાર્બન વધારે છે એટલો આપણે મોલાતની ઇમ્યુનિટી શક્તિ સારી છે તો ઇમ્યુનિટી શક્તિ કોઈ પણ મોલાતની સારી હોય તો એમાં રોગ જીવત આવે તો એમાં વર્તાતો નથી મિત્રો અમે દર અઠવાડિયે આમાં નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધું છંટકાવ કરીએ છીએ એલોવેરાનો અર્ક બનાવી અને એ પણ છાંટીએ છીએ નીમ ઓઇલ બીવેરી આ બધું આપણે વાપરી શકીએ તો લસણમાં અને ડુંગળીમાં મેન જીવાત આવે છે થ્રિપ્સ તો આપ જોઈ શકો છો આમાં થ્રિપ્સ પુષ્કળ છે તો છતાં પણ લસણ ખૂબ સારું છે એનું કારણ છે કે આમાં ઇમ્યુનિટી શક્તિ એટલે કે કાર્બન જમીનમાં વધારે છે તો એને ખોરાક પૂરતો મળી રહેશે એટલે એને રોગ આવે છતાં એને ભરતાતો નથી તો રાસાયણિક ખેતી કરતા હોય એને પણ આપવું જ જો કે એને એ અઠવાડિયે રાસાયણિક દવા બધી જ્યારે પેસ્ટિસાઇડ વાપરતા હોય તો એને પણ થ્રિપ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે તો એમાં છે એમાં છે પણ મેન જમીનમાં કાર્બન વધે કાર્બન હોય એટલે છોડનો વિકાસ ને બધું સારું થાય એટલે રોગ આવે તો એમાં બતાય નહીં એટલે દર પાણી આમાં 200 લીટર જીવામૃત પાવામાં આવે છે બધાને જીવામૃત કંઈ પાવું નથી અને ઓર્ગેનિક ખેતી કરવી છે તો એ ન થઈ શકે દર પાણે આમાં જીવામૃત તો આવવું જરૂરી ખૂબ જ જરૂરી છે